18/1/2025 રોજ લેવાયેલી એકમ કસોટીનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન અહીંયા જોઈ રહ્યા છીએ. તો પ્રશ્ન 1 છે, નીચે આપેલ બે વસ્તુઓ પૈકી ભારે લાગતી વસ્તુનું નામ લખો. તો પહેલામાં ટીવી આવશે, બીજામાં થાળી, ત્રીજામાં ગાડલું, ચોથામાં પાણી ભરેલ જગ, પાંચમામાં સ્કૂટર, છઠ્ઠામાં વાઘ, સાતમામાં હથોડી, આઠમામાં 10 રૂપિયાનો સિક્કો, નવમામાં આઠમા ધોરણનું બાળક, 10મામાં આવશે 5 કિલોગ્રામનું વજનની, 11મામાં આવશે પાણીની સ્ટીલની બોટલ, 12મામાં આવશે તપેલી. ત્યાર પછી પ્રશ્ન 2 છે, એક દાખલો ગણવાનો છે. વિભાગ અ, વિભાગ બ, ગમે દરેક વિભાગમાંથી ગમે તે એક દાખલો ગણવાનો છે. બરાબર. 35 + 22 57 કિલોગ્રામ થશે. ત્યાર પછી 64 + 24 89 કિલોગ્રામ થશે. 74 + 15 89 કિલોગ્રામ થશે. ત્યાર પછી વિભાગ બ જોઈએ. એમાં પણ સરવાળો જ કરવાનો છે. પહેલામાં 888 ગ્રામ, બીજામાં 894 ગ્રામ અને ત્રીજામાં 991 ગ્રામ આવશે. ત્યાર પછી વિભાગ ક છે, એમાં બાદબાકી કરવાની છે. 954માંથી 242 જશે એટલે 712 આવશે. ત્યાર પછી 867માંથી 234 બાદ કરી એટલે 633 જવાબ આવશે. 798માંથી 237 બાદ કરી એટલે 525 આવશે જવાબ. ત્યાર પછી પ્રશ્ન 3 છે, દરેક વિભાગમાંથી એક દાખલો ગણવાનો છે. વિભાગ અ જોઈએ. 15 × 4 60 થાય, 17 × 2 34 થાય, 12 × 8 96 થાય, 36 × 5 180 થાય, 74 × 2 148 થશે, 57 × 3 171 થશે, 25 × 12 300 થશે, 34 × 23 782 થશે, 22 × 32 704 થશે. ત્યાર પછી પ્રશ્ન 4 છે, સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. એક પેન્સિલના 4 રૂપિયા હોય તો 6 પેન્સિલના કેટલા? 24 રૂપિયા. 5 ગાયના કુલ કેટલા પગ થાય? તો 20 પગ થાય. 7 સાયકલના કુલ પૈડા કેટલા હોય? તો 14 પૈડા થાય. એક ખુરશીના 4 પાયા હોય તો 4 ખુરશીના કેટલા થાય? 16 પાયા થાય. દિનેશભાઈ પાસે 5 રૂપિયાના 10 સિક્કા છે તો કુલ કેટલા રૂપિયા હોય? તો 50 રૂપિયા. 7 પોપટના કેટલા પગ થાય? 14 પગ થાય. એક પંખાના 3 પાંખિયા તો 7 પંખાના 7 તેરી 21 પાંખિયા થશે. ત્યાર પછી 8મું, 6 રિક્ષાના કુલ પૈડા 6 3 18 થશે. 8 સસલાના કુલ કાન કેટલા થાય? તો 8 દૂને 16 કાન થાય. એક બોક્સમાં 6 લાડુ સમાય છે તો 7 બોક્સમાં 6 7 42 લાડુ સમાય. એક ફૂલને 8 પાંદડીઓ છે તો આવા 5 ફૂલની કુલ પાંદડીઓ કેટલી થાય? તો 8 5 40 પાંદડીઓ થશે. એક બાળકને 4 ચોકલેટ વેચવાની હોય તો 8 બાળકોને વેચવામાં કેટલી ચોકલેટ જોઈએ? તો 32 ચોકલેટ જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 5 છે, પેટર્ન પૂર્ણ કરો. તો 3 6 3માં 3 ઉમેરો 6 6માં 3 9 9માં 3 12 12માં 3 15 થશે. 10 20 30 40 50 5 10 15 20 25 થશે. ત્યાર પછી આવી આકૃતિ આવશે ચોથી. ત્યાર પછી અહીંયા આ પેલી આકૃતિ આવશે. ત્યારબાદ આ અહીંયા પેલી આકૃતિ આવશે. ત્યાર પછી અહીંયા આ જે ડબલ્યુ છે એ ઊંધો આવશે. ત્યાર પછી અહીંયા આ ટપકું ના ટપકું છે આ બાજુ અહીંયા આવી જશે અહીંયા. એટલે આવું અહીંયા રાઉન્ડ આવશે અને અહીંયા પ્લસ નિશાની આવશે. ત્યાર પછી અહીંયા આકૃતિ 9માં આવશે આવી કંઈક આકૃતિ આવશે. અહીંયા એક પ્લસ, બીજું પણ પ્લસ, ત્રીજું પ્લસ અને અહીંયા ચોથું પ્લસ આવશે. ત્યાર પછી અહીંયા ચ છ જ ચ ચ છ છ જ જ આવશે. રવિવાર, સોમવાર, મંગળવાર તો અહીંયા બુધવાર આવશે. ક ખ ગ ક ક ખ ખ અને ગ ગ તો અહીં ખ ખ આવશે. ત્યાર પછી 13મું જોઈએ. જપ જપ જપ, લપ લપ લપ, 11 ક 12 ખ 13 ગ તો 14 ઘ આવશે. જૂન, જુલાઈ, ઓગસ્ટ ને સપ્ટેમ્બર આવશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, બીજાને શેર કરજો અને આવો વિડીયો